Hello, Vidyarthi Mitro, myself Varsha Patel from Arpan International School. So, today we are learning about the black bug. Read 8 QT. QT એક રોબોટ છે બેટા. તમે સેકન્ડ યુનિટ હ્યુમન રોબોટ વિશે પણ જાણી ગયા છો. તો આ યુનિટમાં પણ ક્યુટી અને બીજો હીરો છે આપણો એક અર્થમેન. અર્થમેન અને ક્યુટી એટલે કે રોબોટના કન્વર્ઝેશનની વાત છે. એની અંદર રોબોટની અંદર જેટલા ફંક્શન ફિટ કરવામાં આવે છે એ એટલા પ્રમાણે જ ચાલી શકે છે. એ માનવથી વધારે કંઈ કરી શકતો નથી. એવો જ આ યુનિટ બહુ ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે બેટા. આપણે જોઈશું હવે. સો લેટ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એક અર્થમેન છે અને બીજું રોબોટ છે એ ક્યુટી છે. એ બે આ ચેપ્ટરના આ ડાયલોગના બંને આ હીરો છે. તો પાઠની શરૂઆત કરીએ બેટા. QT1 નોન એઝ એટલે કે જાણીતો હતો. નોન એઝ QT1 નોન એઝ ક્યુટી એ ક્યુટી તરીકે પણ જાણીતો હતો. ક્યુટી એન્ડ ક્યુટી બંને સરખા જ નામ છે. એટલે QT1 નોન એટલે કે જાણીતો હતો. એઝ ક્યુટી તરીકે એઝ ક્યુટી એઝ એટલે તરીકે. વોઝ ડિફરન્ટ ક્યુટી તરીકે જાણીતો હતો, કંઈક જુદો જ હતો. QT1 એ કંઈક જુદો જ હતો જે ક્યુટી તરીકે જાણીતો હતો. વોઝ ડિફરન્ટ કંઈક જુદો જ હતો. ડિફરન્ટ જુદો હતો વોઝ. ઓકે. ધ અર્થમેન પુટ એટલે કે દેખો વિદ્યાર્થી મિત્રો, અહીં પુટ એટલે મેઇન વર્બ પણ આવે, પાસ્ટ ટેન્સનું પણ વર્બ આવે. પણ અર્થમેન એ સિંગ્યુલર ફોર્મ છે પણ એની જોડે ક્રિયાપદને SES લાગ્યું નથી. હિઝ હેન્ડ ઓન ક્યુટીઝ શોલ્ડર. એણે ક્યુટીના શોલ્ડર યાની કે ખભા ઉપર એણે અર્થમેને એનો હાથ મૂક્યો. ધ મેટલ યાની કે ધાતુ વોઝ કોલ્ડ હતું. એન્ડ હાર્ડ અને સખત હતું. ટુ ધ ટચ કરવામાં. કઠણ હતી. એને અડકતા જ ખબર પડી ગઈ કે તે કઠણ અને ઠંડી હતી. કેવી હતી? કોલ્ડ એન્ડ હાર્ડ. ઠંડી અને કઠણ હતી. ક્યુટી હી સેડ અહીં અર્થમેન માટે વપરાયું છે. ક્યુટી I will explain એટલે કે સમજાવીશ. something કંઈક to you તને કંઈક સમજાવીશ. ક્યુટી એણે કોને કહ્યું? ક્યુટીને. આ જે અર્થમેન છે એણે આ ક્યુટીને કહ્યું કે ક્યુટી હું તને કંઈક સમજાવીશ. યુ આર ધ ફર્સ્ટ રોબોટ. તું પહેલો રોબોટ છે. હુ હેડ આસ્ક કે જેણે મને પૂછ્યું. તું મને પૂછનારો એવો એક પહેલો રોબોટ છે. હુ એમ આઈ તને ખબર નથી કે હું કોણ છું. That who am I? I hope હું આશા રાખું. હોપ આશા રાખવી. હું આશા રાખું છું. શું આશા રાખું છું? યોર સ્પેશિયલ ઇન્ટેલિજન્સ યાની કે સમજ શક્તિ. ઇન્ટેલિજન્સ યાની સમજ શક્તિ. તારી જે સમજ શક્તિ છે વિશિષ્ટ, સ્પેશિયલ સમજ શક્તિ. તારી જે સમજ શક્તિ છે એને સમજવામાં ઉપયોગી થશે. તારી વિશિષ્ટ શક્તિ જે છે, સમજ શક્તિ જે છે એ તને સમજવામાં મદદરૂપ કરશે. વિલ હેલ્પ યુ તને મદદરૂપ કરશે. ટુ અન્ડરસ્ટેન્ડ તને સમજવામાં મદદરૂપ થશે. ધ અર્થમેન ઓપન અ સ્ક્વેર વિન્ડો લુકિંગ ઇન્ટુ સ્પેસ. અર્થમેન જે પેલો પૃથ્વીવાળો માણસ છે, જે પૃથ્વીનો માણસ છે, અર્થમેન જે છે એણે
માનવ એ જે છે માનવ કહેવાશે. ઓપન, ઓપન એટલે ખોલ્યું. અ સ્ક્વેર વિન્ડો, સ્ક્વેર ચોરસ બારી, ચોરસ બારી ખોલી. લુકિંગ ઇન્ટુ સ્પેસ, લુકિંગ ઇન્ટુ એટલે કે સ્પેસની અંદર, જે અવકાશ છે એની અંદર જોઈ શકાય તે રીતે ચોરસ બારી ખોલી. કોણે? આ અર્થમેને. અર્થમેને ચોરસ બારી ખોલી અને એણે એ પૃથ્વીનો જે ગોળો છે એ બતાવવા માટે એણે બારી ખોલી અને જે અવકાશ છે એને બતાવ્યું. ધ સ્ટ્રોંગ ક્લિયર ગ્લાસ. હવે જે આ ગ્લાસ છે, આ બારી છે, એ કેવી હતી? મજબૂત, સ્ટ્રોંગ એન્ડ ક્લિયર અને સ્પષ્ટ, એમાંથી ક્લિયર, સાફ, કાચમાંથી જોઈ શકાય એવી હતી બારી. સોવડ, સોવડ એટલે કે દેખાતી હતી. ડીપ, સોવડ એટલે કે દેખાતી હતી. શું દેખાઈ રહ્યું હતું તેની અંદરથી? તો કે ડીપ, જે એકદમ ઊંડે સુધી, દૂર સુધી આપણે કહીએ ને, દૂર સુધી શું દેખાતું હતું? તો કે સ્પેસ, બ્લેક સ્પેસ, આખું કાળું કાળું અવકાશ. સ્ટડેડ, સ્ટડેડ વિદ્યાર્થી મિત્રો, સ્ટડેડ, સ્ટડીડ યાને અહીં જે એનું જે દેખાવ છે, બરાબર, જે છવાયેલું હતું, છવાયેલું હતું વિથ સ્ટાર્સ. સ્ટાર્સ એટલે કે તારાઓ, તારાઓથી જે છવાયેલું હતું તેને દેખાઈ રહ્યો હતો. વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ? વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ? તું શું માને છે? એ શું છે? વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ? થિંક એટલે કે વિચારવું અથવા તો માનવું. અહીં માનવાના અર્થમાં લેવાનું છે. તું શું માને છે? એ શું છે? માનવે પૂછ્યું. આસ્ક્ડ ધ અર્થમેન. અર્થમેને એને ક્વેશ્ચન પૂછ્યો કે તું શું માને છે કે એ શું છે? એક કાચની બારી અર્થમેન ખોલે છે અને અવકાશ તરફ એને આખું જે ભરેલું છે તારાઓથી એ બતાવે છે અને કહે છે કે તે શું છે? એ તું માને છે કે એ શું છે? તું શું માને છે કે એ શું છે? એમ બતાવતા બતાવતા કહે છે. ત્યારે ધ ક્યુટીએ શું જવાબ આપ્યો તે આપણે જોઈએ. અ બ્લેક, exactly what it looks, exactly એમ કે છે કે બરાબર દેખાય છે કે શું છે, મને દેખાય છે, તમારે મને કહેવાની જરૂર નહીં. હુ સેડ ધીસ? રિપ્લાઇડ ક્યુટી. ક્યુટીએ રિપ્લાઇડ યાને કે આન્સર આપ્યો. ક્યુટીએ કહ્યું કે બરાબર જે દેખાય છે તે મને દેખાય છે, બરાબર તે દેખાય છે, જે છે એ મને દેખાય છે. અ બ્લેક મટીરિયલ એટલે કે કાળું પદાર્થ, મટીરિયલ યાને કે પદાર્થ. જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ, ગ્લાસની બહાર જે છે કાળું, બરાબર, જે કાળું મટીરિયલ છે, પદાર્થ છે, કાચની પેલે પાર, બિયોન્ડ યાને પેલે પાર. એન્ડ ધેર આર લોટ ઓફ બ્રાઇટ બ્લિંકિંગ ડોટ્સ. બ્લિંકિંગ એટલે કે તમતમતા, બ્લિંકિંગ એટલે તમતમવું. બ્લિંકિંગ ડોટ્સ એટલે ટપકા, અને અસંખ્ય ટપકા છે. કાળો પદાર્થ છે અને અસંખ્ય ટપકા છે, મને દેખાય છે. કોણે આવું કહ્યું? ક્યુટીએ. કોને રિપ્લાય કર્યું? અર્થમેનને. ઓકે, નાવ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ QT1 known as? QT1 નોન એટલે કે જાણીતો હતો. કઈ રીતે જાણીતો હતો? આપણે જોઈ ગયા કે QTના નામથી જાણીતો હતો. તો કઈ રીતે જવાબ થશે? તો કે QT1 was known as QT. QT1 was known as QT. QT1 was known as QT. Okay. Second question. Why was QT different? Why was, કેમ, was હતો, QT different. QT different એટલે કે અલગ કેમ દેખાતો હતો? એ કેમ જુદો દેખાતો હતો? તો કે QT was different. QT was different. ડિફરન્ટ યાની કે જુદો દેખાતો હતો. બિકોઝ કારણ કે, કેમ?
He cold and made of hard material. Hard metal. He cold and made of hard metal. He was made he cold and made of hard metal. Cutie was different because he cold and made of hard metal. Okay. Now, third question. What was cutie? Cutie શું હતો? શું હતો એ? તમને ખ્યાલ જ છે કે તો રોબોટ હતો. તો cutie was a robot. Cutie was a robot. Cutie was a robot. Okay. Now, fourth question. What did they see? They એટલે બંને માટે વપરાય છે. બરાબર? They see એટલે કે દેખાતું જોઈ રહ્યા હતા. From માંથી ધ ગ્લાસ વિન્ડો કાચની બારીમાંથી તેઓ શું જોઈ શકતા હતા? શું જોઈ શકતા હતા? તો તમને ખબર જ છે કે તેઓને ડીપ બ્લેક સ્પેસ દેખાતું હતું. બરાબર? ક્લિયર ગ્લાસમાંથી સ્ટડેડ વિથ સ્ટાર્ટ તારાઓથી ભરપૂર એવું તેમને અવકાશ દેખાઈ રહ્યું હતું. ઓકે. નાઉ આન્સર. They saw the deep black space studded with stars. They saw the deep black space studded with stars. They saw the deep black space studded with stars. Okay. Now, fifth question. What did Cutie think the space was? What did શું વિચારી રહ્યો હતો? Space was. Think એટલે કે વિચારતો હતો. Space એટલે કે અવકાશ વિશે શું વિચારી રહ્યો હતો ક્યુટી? તો આન્સર થશે Cutie thought that Cutie વિચારી રહ્યો હતો. Thought that વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે જવાબ આપતા હોઈએ ત્યારે એ શું વિચારતો હતો? તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો આખો આન્સર થશે. તો એ અહીં ધેટ આપ્યું છે. ઓકે. તો Cutie thought that the space was just a black material. Cutie thought that the space was just a black material. Cutie thought that the space was just a black material. Cutie thought that the space was just a black material. Okay. Now, sixth question. What did Cutie think the stars were? Stars were એટલે કે તારાઓ વિશે ક્યુટી શું વિચારતો હતો? તારાઓ વિશે શું વિચારતો હતો? ક્યુટી જે હતો તે શું વિચારતો હતો? તો Cutie thought that the stars were bright blinking dots. Cutie thought that the stars were bright blinking dots. Clear? So, students, આપણા જે આ 6 ક્વેશ્ચન છે, રાઈટ? 6 ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન એક્ઝામમાં તમને કોઈ પણ આ રીતે પેરેગ્રાફ આપેલો હશે અને ક્વેશ્ચન. બેટા ક્વેશ્ચન ખાસ સમજવાનું. જે રીતનું ટેન્સ હોય એ પ્રમાણે ટેન્સના આધારે તમારે જવાબ પણ આપવાના રહેશે. ઓકે. સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ ધેટ કે આજનો આ જે ટોપિક છે ક્યુટી રોબર્ટ વિશેની માહિતી જે આપણે મેળવી કે એની સમજશક્તિથી આગળ કંઈ નથી કરી શકતો. એની અંદર જેટલા પણ ફંક્શન કલેક્ટ કરવામાં આવ્યા હોય એટલું જ એ વિચારી શકે છે. તો એના આધારે તમે સમજી શકો છો કે રોબોટ એ માનવે જ બનાવેલું એક યંત્ર છે, પણ માનવે જ મૂકેલા ફંક્શનથી એ કામ કરે છે, એનાથી આગળ એ વિચારી શકતો નથી. સો વિદ્યાર્થી મિત્રો, સરસ ઇન્ટરેસ્ટિંગ આ યુનિટ છે અને એના આધારે જે 6 ક્વેશ્ચન આન્સર આપણે જોયા એ તમારે લર્ન કરવાના રહેશે. એન્ડ ઓલ્સો ટુ રાઇટ ધ ડિફિકલ્ટ વર્ડ ઇન યોર નોટબુક એન્ડ શો મી ફર્ધર ટાઈમ
Okay, no, now thank you very much બેટા, and I hope that કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. ઓકે,